જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 14માં આપણા પેમ્પલેટના દાખલા નંબર 25 થી 40 ભણી ગયા હતા. આજે હવે લેક્ચર નંબર 15માં દાખલા નંબર 41 થી આગળ વધીએ. તો દાખલા નંબર 41નું વિધાન એની રકમ આ રીતની છે, જરા ધ્યાન રાખીશું. જોજો હવે N41 એમાં એવું કીધું છે 46 ગ્રામ ઇથેનોલ અને 162 ગ્રામ પાણીને મિશ્ર કરતા બનતા દ્રાવણમાં દરેક ઘટકનો મોલંશ શોધો. આવો દાખલો છે. તો સૌથી પહેલું બાયફર્ગેશન કરીએ. ધ્યાન રાખજો. તો ઇથેનોલનું દળ જોજો WE લખીશું, WE લખીશું બરાબર 46 ગ્રામ અને પાણીનું દળ એને W લખીશું, W વોટર એમ 162 ગ્રામ. ચલો આટલું આપ્યું છે. હવે મોલંશ શોધવાના કીધા છે. તો દરેક ઘટકના હવે જોજો મોલંશનું સૂત્ર છે X. અહીંયા ઇથેનોલ માટે હું E લખીશ, પાણી માટે W લખીશ. બોલો XE બરાબર, તો આપણને ખબર છે એનું સૂત્ર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે કે Ne upon Ne plus NW આવું લખાય. જોજો હાલ પૂરતું આ રીતે વિચારીએ છીએ આપણે, કારણ કે કોઈ પણ દાખલામાં સીધું સૂત્ર મૂકી ના શકાય, પહેલાં વિચારવું પડે. તો આવું સૂત્ર મૂકવું પડે. એના માટે મારે Ne અને NW શોધવા પડે. તો ચલો સૌથી પહેલું Ne બરાબર WE અપોન MWE એટલે કે 46 ભાગ્યા, હવે ઇથેનોલ એટલે C2H5OH. ચલો આનું આણ્વીય દળ નક્કી કરો તો 12 દુ 24, 24 ને 6 30 ને 14, 12 દુ 24, 24 ને 30, અરે 24 ને 12 દુ 24, 24 ને 6 30, 30 ને 16, 46 થયા. તો 1 મોલ. ધ્યાન અહીંયા રાખજો. એવી રીતે NW બરાબર MW અપોન MWW એટલે કે મોલેક્યુલર વેટ ઓફ વોટર, અહીંયા આણ્વીય દળ એટલે કે માસ ઓફ વોટર. બોલો એ 162 છે છેદમાં 18. બોલો એનો ભાગાકાર કરીએ તો 162 ભાગ્યા 18 એટલે 9 આવ્યા. બરોબર. હવે જોજો આપણે વ્યાખ્યા ભણ્યા હતા જે પ્રમાણે, એ પ્રમાણે જેનો જથ્થો વધારે હોય એને દ્રાવક, અને દ્રાવક માટે સંજ્ઞા N1 મોલની સંજ્ઞા. આ W માંથી N1 થઈ અને આ N2 થઈ. તો હવે આપણે આ સૂત્ર તો ખાલી સમજવા માટે લખ્યું હતું. હવે અહીંયા શું લખીશું? તેથી ઇથેનોલના મોલંશ X1 બરાબર N1 અપોન N1 પ્લસ N2. ચલો તો શોધી કાઢીએ. ઇથેનોલ છે ને, તો મારી ભૂલ થઈ. N2 આવશે અહીંયા. X2 બરાબર N2 અપોન N1 પ્લસ N2. ચલો શોધી કાઢીએ. તો 1/1 વત્તા 9 બરાબર 1/10 બરાબર 0.1. ચલો એવી રીતે પાણીના મોલંશ જોજો, હું સૂત્ર મૂકીને જ શોધીશ. પાણીના મોલંશ બોલો X1 બરાબર N1 અપોન N1 પ્લસ N2. બોલો N1 9 છે અને 1 વત્તા 9 એટલે કે 9 ભાગ્યા 10 એટલે કે 0.9. બરોબર. આને કહીશ આન્સર 1, આને કહીશ આન્સર 2. ચલો આન્સર 1 શોધ્યા પછી આ રીત નથી વાપરવી, તો આપણે એ રીતે પણ લખી શકાય. પાણીના મોલંશ X2 બરાબર 1 - X1 લખાય. સોરી, અહીંયા મારે કેમ ઊંધું થઈ જાય છે. તો X1 બરાબર 1 - X2 લખાય. તો 1 - 0.1 બરાબર 0.9. A2 જુઓ બે રીતે દાખલો ગણ્યો આપણે.
તો આ રીતે સિસ્ટમેટિક દાખલો ગણશો તમારા કોઈ માર્ક્સ નહીં જાય. હંમેશા બાયફર્ગેશન આપ્યું છે લખો, જે શોધવાનું છે એનું સૂત્ર લખો, એના માટે જરૂરી વસ્તુઓ અહીંયા શોધી કાઢો અને પછી એ કિંમતો સૂત્રમાં મૂકી દો એટલે જવાબ. ચલો એના પછી દાખલા નંબર 42 જોઈએ. દાખલા નંબર 42. તો દાખલા નંબર 42નું વિધાન છે 504 ગ્રામ પાણીમાં 34 ગ્રામ એમોનિયા વાયુ. હવે જોજો આ બધાના સૂત્રો યાદ રહેવા જોઈએ, અણુસૂત્રો યાદ રહેવા જોઈએ. ઓગાળતા પછી આગળ બધું એનું એ જ બનતા દ્રાવણમાં બંને ઘટકોના મોલ અંશ શોધો. ચલો શું કરીશું, સીધું જ પહેલું પાણીનું દળ, પાણીનું દળ આપણને આપ્યું છે 504 ગ્રામ. પછી NH3નું દળ બરાબર આપ્યું છે 34 ગ્રામ. તેથી જોજો પાણીના મોલ બરાબર 504 ભાગ્યા 18 અને તેથી NH3ના મોલ તો 34 ભાગ્યા, હવે જોજો NH3નું આણ્વીય દળ તો 14 ને 3 17 બરાબર. ચલો અહીંયા હવે ભાગાકાર કરીએ તો 504 ભાગ્યા 18 જવાબ આવ્યો 28 અને આ જવાબ આવ્યો 2. તેથી બોલો અહીંયા હું હવે સંજ્ઞાઓ મૂકીશ, મેં અહીંયા શબ્દોમાં જ લખ્યું છે. બોલો જેના મોલ વધારે હોય એને N1, જેના ઓછા હોય એને N2. તો હવે આપણે સૂત્ર મૂકીએ. તેથી બોલો N1 અહીંયા લખ્યું છે એટલે આપણે પહેલાં NH3ના મોલ અંશ લખીએ. NH3ના મોલ અંશ X2 બરાબર, કારણ કે NH3ને આપણે દ્રાવક ગણ્યો, અહીંયા પેલો દ્રાવક ગણાશે તો X2 બરાબર શું થશે તો N1/N1 પ્લસ N2. ચલો કિંમતો મૂકીએ. અરે યાર આ ભૂલ થાય જ છે મારી. N2 તો N2 બરાબર 2 ભાગ્યા 2 વત્તા 28 એટલે 30. તો બોલો જવાબ શું થશે, 2 ભાગ્યા 30 કરીએ તો જવાબ તમારો 0.067 થશે. ચલો એવી રીતે પાણીના મોલ અંશ આપણે 2 રીતે શોધવાના, કંઈ વાર નહીં લાગે. X1 બરાબર બોલો N1/N1 પ્લસ N2 બરાબર બોલો અહીંયા તો 28 ભાગ્યા 30. બોલો 28 ભાગ્યા 30 કરીએ તો 0.933. ચલો હવે જોજો અહીંયા હું પાણીના મોલ અંશ ફરીથી શોધું. પાણીના મોલ અંશ X1 બરાબર 1 - X2 તો આપણી કિંમતો મૂકીએ 1 - 0.067. જો આ બે જવાબ સરખા આવે તો આપણો જવાબ સાચો છે એવું ગણવાનું. તો તમારો આવી ગયો 0.933. આને કહેવાય A2, આને કહેવાનો A1. કમ્પ્લેટ જો સેમ દાખલા છે, કોઈ ડિફરન્ટ નહીં. ચલો 43મો દાખલો ગણીએ. તેતાલીસમાં દાખલામાં N43 25°C તાપમાને. હવે જોજો હું સીધું બાયફર્ગેશન કરીશ, હું રકમ વાંચીશ અને એનું બાયફર્ગેશન કરતો જઈશ. તો T બરાબર 25°C. હવે જોજો કેમિસ્ટ્રીમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે ગમે તે એકમમાં તાપમાન આપ્યું હોય એ એકમને આપણે શેમાં ફેરવી દેવાનું તો 25 + 273 એટલે કે 298 કેલ્વિન. ચલો 324 ગ્રામ પાણીમાં પાણીનું દળ બરાબર 324 ગ્રામ. એને ઓગાળીને બનાવેલા દ્રાવણમાં પાણીનો મોલ અંશ
પાણીનો મોલંશ બરાબર 0.9. હવે જોજો 0.9 છે એટલે એને આપણે ફરજિયાત x1 લખવો પડે, કારણ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલન્સનો સરવાળો 1 હોય અને એમાં જેનો મોલન્સ વધારે હોય એને દ્રાવક ગણાય. તો બોલો આ વધારે થઈ ગયું, કારણ કે 0.5 થી 2નો સરવાળો થઈને 1 હોય તો એમાં 0.9 જો પાણીના મોલન્સ હોય તેને x1 લખાય. તો આ દ્રાવણમાં ઓગળેલા NaOH નું દળ બરાબર કેટલા? ચલો તો વિચારો, હવે શું કરીશું આમાં? આટલું વિચારો ખાલી. તમને મેં બાયફર્ગેશન કરીને આપી દીધું. તમે બાયફર્ગેશન કર્યા પછી તો આપણે પાણીનું તો મૂળ મોલન્સ આપ્યો છે, તો આપણે અહીંયા ધ્યાન રાખજો. સૌથી પહેલાં પાણીના મોલન્સ x1 બરાબર 0.9 છે, તેથી NaOH નો મોલન્સ બરાબર શું થશે બોલો? 1 માઇનસ 0.9 બરાબર 0.1 થાય. હવે NaOH નો મોલન્સ જો આખું સૂત્ર જ લખું છું, x1 બરાબર x2 બરાબર N2 અપોન N1 પ્લસ N2 થાય. ખબર પડી? હવે જોજો અહીં N1 અહીં પાણીના મોલ N1 બરાબર W2 અપોન MW અનુસાર, W2 નહીં W અપોન MW જ લખો, આપણે અહીંયા જરૂર નથી. તો બોલો 324 ભાગ્યા 18. તો 324 ભાગ્યા 18 કરીએ તો 18 જ, એટલે કે 18નો વર્ગ છે એટલે 18 થયા. તો આપણને બોલો N1 નું મૂલ્ય મળી ગયું, x2 નું છે તો N1. તેથી બરોબર, તેથી બોલો x2 નું મૂલ્ય 0.1 બરાબર N2 એમના એમ રાખ્યો અપોન N1 18 અને N2 એમના એમ રાખ્યો. ખબર પડી? અહીંથી ગણતરી શરૂ થઈ છે. આપણને જે આપ્યું છે એનાથી વિચારતા ગયા આપણે શોધવું છે NaOH નું દળ. તો NaOH નું દળ શોધવા માટે પહેલાં NaOH ના મોલ શોધવા પડશે. તો NaOH ના મોલ એટલે N2 થયા. N2 શોધવા માટે બોલો પાણીના મોલન્સ આટલા હોય તો NaOH ના મોલન્સ આટલા થાય. હવે મોલન્સનું સૂત્ર લઈએ તો એમાં x2 આપણી પાસે છે અને N1 છે, તો એ બે કિંમતો મૂકી દઈએ. તો બોલો ચલો હવે ચોકડી ગુણાકાર કરીએ. તેથી 0.1 કૌંસમાં 18 વત્તા N2 બરાબર N2. તેથી 1.8 વત્તા 0.1 N2 બરાબર N2. તેથી 1.8 બરાબર N2 માઇનસ 0.1 N2 અને તેથી 1.8 બરાબર 0.9 N2 અને તેથી N2 બરાબર 1.8 ભાગ્યા 0.9. બોલો કેટલા થશે? તો 2. પરંતુ N2 બરાબર W2 અપોન MW2 એટલે કે NaOH નું દળ ભાગ્યા NaOH નું આણ્વીય દળ. તો આપણે NaOH નું દળ એમના એમ રાખીએ, W2 એમના એમ રાખીએ, આણ્વીય દળ આપણને ખબર છે કેટલું છે? 40 છે ને, 23 ને 24 ને 16 40. તેથી બોલો W2 બરાબર શું થશે? તો N2 ગુણ્યા MW2 બરાબર N2 આપણી પાસે છે 2 ગુણ્યા 40 બરાબર 80 ગ્રામ. એકદમ સિમ્પલ ત્રીજા ધોરણનો દાખલો છે, કમ્પ્લીટ. પણ થોડું વિચારીએ તો એ ત્રીજા ધોરણનો, ના વિચારીએ તો 11 સાયન્સનો. ખબર પડી કે નહીં? વિચારીએ તો ત્રીજા ધોરણનો, ના વિચારીએ તો 11 સાયન્સનો. ચલો એના પછી 44મો દાખલો જોઈએ. તો દાખલા નંબર 44. તો એની અંદર 306 ગ્રામ પાણીમાં, તો પાણીનું દળ 306 ગ્રામ
સોરી 360 છે, મને લાગે છે મારી ઉંમર થઈ ગઈ છે, આંકડા આગા પાછા થવા માંડ્યા છે. 46 ગ્રામ ગ્લિસરીન, તો ગ્લિસરીનનું દળ બરાબર 46 ગ્રામ, બરાબર. તો દરેકનો મોલ અંશ શોધો. અહીંયા તમને ગ્લિસરીનનું આણ્વીય સૂત્ર આપી દીધું છે, બરાબર. તો આપણે શું કરીશું, સૌથી પહેલાં પાણીના મોલ બરાબર 360 ભાગ્યા 18, બોલો 18 દુ 36, 20 મોલ થયા. એવી રીતે ગ્લિસરીનના મોલ બરાબર 40 છેદમાં, બોલો એનું આણ્વીય દળ તમે ગણશો તો C3H8O3, C3H8O3. તમને યાદ ના રહે ગ્લિસરીન તો આ રીતે યાદ રાખવાનું, CH2, CH, CH2 અને ત્રણેય જગ્યાએ OH જોડી દેવાના. ફરીથી બીજી રીત આપું, 3 કાર્બનની શૃંખલા, ત્રણેય સાથે એક એક OH જોડી દેવાનું, બરાબર. અને અહીંયા બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે જોડી દો એટલે આ થઈ ગયું ગ્લિસરીન. એનું IUPAC નામ થાય પ્રોપેન 1,2,3 ટ્રાયોલ. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ એ તમે આગળ ભણશો. હવે જોજો, કાર્બન 3, હાઇડ્રોજન તો 1 2 3 4 5 6 7 8 અને ઓક્સિજન 3, તો 12 તરી 36 વત્તા 8 વત્તા 16 તરી 48, 48 ને 8 46, અરે 56, 56 ને 6 62, 62 ને 30 92 થયા. ખબર પડી? 48 ને 8 56, 56 ને 6 62, 62 માં 30 ઉમેર્યા તો 92 થઈ ગયા, બરાબર. તો આવી રીતે ઝડપથી સરવાળો બાદબાકી કરતા શીખજો. તો આપણે અહીંયા 92 કરીએ અને ભાગાકાર કરીએ તો 40 ભાગ્યા 92, બોલો 0.435 આવ્યા. ભાઈ અહીંયા 3 પોઈન્ટ પછી 3 આંકડા સુધીના રકમ લેવાની જ, બરાબર. ચલો, હવે આપણને શું કહ્યું છે, તો હું આમાંથી કોને N1 કહીશ ને કોને N2 કહીશ, તો બોલો આને N1 કહેવાય, આને N2 કહેવાય. અને આપણને શોધવાનું કીધું છે x1 બરાબર કેટલા અને x2 બરાબર કેટલા. બોલો હવે મારે શીખવાડવાની જરૂર રહી? ખબર પડી? મોટા ભાગના ખબર પડી ગઈ. તો કશું કરવાનું રહ્યું નહીં. અહીંયા આપણે પહેલું x1નું સૂત્ર એટલે x1 તરીકે લઈશું. તેથી પાણીના મોલાંશ બરાબર x1 બરાબર N1/N1 પ્લસ N2. બોલો N1 છે 20/20.435. સીધો સરવાળો મૂકી જ દેવાનો. હવે એટલું તો આવડે, એક સ્ટેપ ઘટાડવાનું, વધારવાનું નહીં. તો 20 ભાગ્યા 20.435 એટલે જવાબ તમારો આવ્યો 0.979. જોજો આમાં 3 આંકડા સુધી જ લેવાનું. ચલો, એવી રીતે તેથી ગ્લિસરીનના મોલ અંશ બરાબર x2 બરાબર N2/N1 પ્લસ N2. તો 20 ભાગ્યા 0.435 ભાગ્યા 20.435, બોલો ભાગાકાર કરીએ તો 0.435 ભાગ્યા 20.435 0.021 આવ્યા. કેટલા આવ્યા? 0.021. આને A1 કહીશું, આને A2 કહીશું. ચલો, અથવા કરીને લખી જ દેવાનું. ગ્લિસરીનના મોલ અંશ x2 બરાબર 1 - x1, તો 1 - 0.979 કરો તફાવત. બોલો, બે જવાબ એક સરખા આવી ગયા. તમે આ રીતે અથવા કરીને લખ્યું હશે ને તો પેલો બીજું જોવા જ ના રહે, કારણ કે બે જવાબ સરખા આવ્યા એટલે સટાક લઈને જવાબ સાચો જ આપી દે. ઓકે, ચલો એના પછી 45મો દાખલો લઈએ. દાખલા નંબર 45. તો 45માં દાખલાનું વિધાન છે 298 કેલ્વિન તાપમાને
298 કેલ્વિન તાપમાને, તો ટી બરાબર 298 કેલ્વિન. 486 ગ્રામ પાણીમાં પાણીનું દળ બરાબર 486 ગ્રામ. 168 ગ્રામ KOH, KOHનું દળ 168 ગ્રામ. બરાબર. તો પાણીના મોલંશ બરાબર કેટલા અને KOHના મોલંશ બરાબર કેટલા? બોલો, આટલી રકમ આપીશ. તો આપણે સૌથી પહેલાં હવે તો દેખાઈ જ આવે છે. બોલો, અહીંથી ગણતરી શરૂ કરીએ તો પાણીના મોલ બરાબર 486 ભાગ્યા 18 અને KOHના મોલ બરાબર 168 ભાગ્યા. બોલો, KOHનું આણ્વીય દળ આપણે વારંવાર ગણ્યું છે. પોટેશિયમ 39, 39 ના હાઇડ્રોજનનો 1 40, 40 ને 16 56 થઈ ગયા. 56. ચલો તો ભાગાકાર કરી દઈએ. તો 486 ભાગ્યા 18 બરાબર અહીંયા આવ્યા 27 અને 168 ભાગ્યા 56 તો અહીંયા આવ્યા 3. તો બોલો, હું આને કહીશ N2, આને કહીશ N1. બરાબર. હવે સીધું સૂત્ર મૂકી દઉં. તેથી બોલો, પાણીના મોલંશ બોલો x1 બરાબર N1 અપોન N1 પ્લસ N2. ચલો, N1 કેટલા છે? તો 27 ભાગ્યા 30. બોલો, 0.9 થશે. કેલ્સી વાપરવાની જરૂર નથી. બધી જગ્યાએ કેલ્સી વાપરવું જરૂરી નથી. બોલો, 0.9. એવી રીતે KOHના મોલંશ x2 બરાબર N2 અપોન N1 પ્લસ N2 બરાબર 3 ભાગ્યા 30 બરાબર 0.1. અથવા કરીને, અથવા થોડું મોટું લખવાનું, KOHના મોલંશ x2 બરાબર 1 માઇનસ x1. તો 1 માઇનસ 0.9 બરાબર 0.1. આને કહો A2, આને કહો A2, આને કહો A1. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી દાખલા નંબર 46. બધા એક સરખા છે ભાઈ. આ પ્રેક્ટિસ થાય એ માટે જ મેં આપ્યા છે. બરાબર. પણ હવે મારે તો શીખવાડવા પડે. દરેક વિદ્યાર્થીની ક્ષમતા જુદી જુદી હોય, એટલે હું બધા જ ગણાવીશ. અને ઓનલાઈનમાં મને એક ફાયદો થયો છે કે મારે જેટલી વખત ભણાવું એટલી વાર ભણાવી શકું. કારણ કે તમને કોઈ સમયની મર્યાદા નડવાની નથી. આમ તો ચાલુ લેક્ચરમાં શું થાય, ઘણા ઊભા થાય કે સાહેબ અમારા પાછળ બાયોલોજીનું લેક્ચર છે, પાછળ ફિઝિક્સનું છે. અહીંયા તો તમારે જ્યારે જોવું હોય ત્યારે જુઓ ને. હું બધું પૂરું કરીશ. પેમ્ફલેટની એક લાઈન બાકી નહીં રાખું. હવે 46મો દાખલો. તો 180 ગ્રામ પાણીમાં પાણીનું દળ બરાબર 180 ગ્રામ. 64 ગ્રામ મિથેનોલ, મિથેનોલનું દળ બરાબર 64 ગ્રામ. તો પાણી અને મિથેનોલના મોલંશ જો આપણે આ પહેલાં રકમમાં જે આપ્યું છે જ લખવાનું. પાણીના મોલંશ બરાબર કેટલા અને મિથેનોલના મોલંશ બરાબર કેટલા? બોલો, આટલું કરવાનું. હવે ધ્યાન અહીંયા. તો સૌથી પહેલાં આપણે પાણીના મોલ શોધી કાઢીએ. પાણીના મોલ બરાબર W2 અપોન MW. તો W છે 180 ભાગ્યા 18 બરાબર 10 મોલ. ચલો, એવી રીતે મિથેનોલ, હું અહીંયા અણુસૂત્ર લખીશ મિથેનોલનું, એટલે આપણને આણ્વીય દળ સીધું મળી જાય. CH3OH ના મોલ બરાબર 64 ભાગ્યા, જો 12 ને 3 15 ને 1 16, 16 દુ 32. બરાબર. અહીંયા પણ હવે પૂરું જ લખીએ ને, W અપોન MW. તો 64 ભાગ્યા 32 એટલે 2 મોલ. તેથી આ N2 અને આ N1 પતી ગયું. બોલો, પતી ગયું. તેથી અહીંયા સૂત્રમાં પાછું વાક્યમાં જ લખીશું પાણીના મોલંશ. બોલો, એની સંજ્ઞા શું લઉં? x લઉં, x1 લઉં કે x2? તો પાણી માટે N1 છે એટલે
x1 બરાબર n1 અપોન n1 પ્લસ n2. બોલો n1 છે 10/12. તો 10/12 કરો એટલે 0.83 0.833 સુધી લેવાનું, બરાબર. ચલો એવી રીતે CH3OH ના મોલંશ બરાબર x2 બરાબર n2 અપોન n1 પ્લસ n2. બોલો n2 કેટલા છે? તો 2 અપોન 12. તો 16×96 એટલે 2/12 કરીએ તો 0.166 એટલે 0.167. પાછળ બધા છગડા છે તેટલી. અથવા જોજો આને A1 લખવાનો, આને A2 એટલે કે આન્સર 2. અથવા CH3OH ના મોલંશ બરાબર x2 બરાબર 1 - x1. ચલો કિંમતો 1 - 0.833 મૂકો એટલે 0.167 જ આવે, A2. તો આ બે જોડે જોડે હોય ને એટલે પેલો બીજું વિચારવા જ ના રહે, ફટાક લઈને જવાબ આપી દે. ચલો એના પછી 47મો દાખલો. તો 47મા દાખલાની રકમ છે, મસ્ત દાખલો છે. ચલો N47. 1 મોલર જલીય દ્રાવણમાં 1 મોલર જલીય દ્રાવણમાં દરેક ઘટકનો મોલ અંશ શોધો. જો આમાં ઘણું બધું આપ્યું છે તેમ છતાં કશું જ નથી આપ્યું, એટલે તમે વિડીયો સ્ટોપ કરી અને વિચારો, બરાબર. બોલો વિચાર્યું? તો સૌથી પહેલું તો આનું અર્થઘટન કરવું પડશે. તો 1 મોલર જદ્રા બરાબર ઉપરથી દ્રાવ્યના મોલ N2 બરાબર 1 અને દ્રાવક પાણીનું દળ બરાબર 1000 ગ્રામ. બસ આટલી ખબર પડે આપણને. કેમ? તો 1 મોલર દ્રાવણની વ્યાખ્યા લખવી પડે. 1 મોલર દ્રાવણ જો હું લખું છું પછી કાઢી નાખીશ. 1 મોલર દ્રાવણ એટલે 1000 ગ્રામ પાણીમાં, અહીંયા દ્રાવકમાં, એમ પાણી કે અહીંયા જલીય દ્રાવણ કીધું છે એટલે પાણી ચાલે, બાકી કોઈ પણ દ્રાવક. તો 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્યના 1 મોલ ઓગળેલા હોય ત્યારે તે દ્રાવણની સાંદ્રતા 1 મોલ કહેવાય છે. બોલો આટલું આ વ્યાખ્યા લખી, એની ઉપરથી આપણને આ બે વસ્તુ મળી. તેથી બોલો પાણીના મોલ એને મારે N1 લખવા પડશે 1000/18 એટલે કે 55.55 થયા. ભાઈ કેટલા ના ખબર પડી આમાં. આવા દાખલા બહુ પૂછાય. તમને બધું જ આપ્યું હોય તેમ છતાં કશું જ ના આપ્યું હોય, એટલે કે બધું જ આપ્યું છે. જુઓ તમારે પોતાને સમજવાનું. 1 મોલર આપ્યું છે પણ એનો અર્થ શું થાય તમે અર્થઘટન કરો તો આખી રકમ મળી જાય. તો હવે આપણે શોધવાનું શું છે? તો x1 બરાબર કેટલા અને x2 બરાબર કેટલા. બોલો હવે મારે દાખલો ગણવાની જરૂર રહી નથી રહી, તેમ છતાં ગણીશ. x1 બરાબર n1 પ્લસ n1 પ્લસ n2, x2 બરાબર n2 અપોન, ચલો કિંમતો મૂકીએ. તો n1 55.55 ભાગ્યા 56.55 થાય. એવી રીતે 1/56.55 થાય. ચલો ભાગાકાર કરીને જવાબ લાવવાનો જ છે, અધૂરું નહીં છોડવાનું. 55.55 ભાગ્યા 56.55. બોલો 0.982 અને 1 ભાગ્યા તો 0.100 જોજો અહીંયા
176 તો એ 76 છે એને હું રાઉન્ડ ઓફ કરીને 18 કરી દઉં ચાલે, એટલે અહીંયા આઠડો કરી દઉં તો ચાલે, એટલે મેં વધારાનું લખ્યું હતું. ચલો આને હું A1 કહું, આને A2 કહું, અથવા કરીને લખું. બોલો x2 બરાબર 1 માઇનસ x1, તો 1 માઇનસ 0.982 બરાબર 0.018. કમ્પ્લીટ. ચલો એના પછી 48મો દાખલો જોઈએ. તો 48મો દાખલો થોડો તમને જો કે પાઠ આગો ભણી ગયા એટલે આવડી જશે. એમાં પણ આવું જ છે, બધું જ આપ્યું છે તેમ છતાં કશું જ નથી આપ્યું. તો જોઈએ દાખલા નંબર 48. એમાં એવું કીધું છે 18%, હું આખી રકમ લખીશ, વેઇટ બાય વેઇટ ગ્લુકોઝના જલીય દ્રાવણમાં ગ્લુકોઝનો મોલન શોધો. આપણને એકલો ગ્લુકોઝનો જ કીધો છે, પણ આપણે બે શોધી જ દેવાના. કેમ ખબર છે? આપણને ખબર પડી જાય કે આપણો જવાબ સાચો છે ખોટો, સરવાળો એક થવો જોઈએ. ચલો તો પહેલું તો આનું બાયફર્ગેશન કરવું પડે. મેં તમને શીખવાડ્યું હતું વેઇટ બાય વેઇટમાં, યાદ રાખજો અહીંયા પરસન્ટ વેઇટ બાય વેઇટ, બરોબર, પરસન્ટ એક્સ વેઇટ એક્સ પરસન્ટ વેઇટ બાય વેઇટ, આવું આપણે લઈએ. તો એમાં આ આના માટે છે અને આ આના માટે છે. એમાંય પાછું જોજો આ વેઇટ બાય વેઇટ એટલે W/W આમ લખાય આને. તો મેં તમને એક વસ્તુ કહ્યું હતું કે દીકરો ગમે એટલો, બાપ ગમે એટલા ઘરડા થાય ને તો દીકરો બાપને માથે ના બેસાડે, કાવડમાં લઈને ફરે પણ માથે તો ના જ બેસાડે. પણ બાપ દીકરાને માથે લઈને ફરે તો દ્રાવણમાં બોલો બાપ કોણ છે ને દીકરો કોણ છે? તો બાપ દ્રાવક છે અને દીકરો દ્રાવ્ય છે. એટલે નાનું જે છે એનો નંબર 2 આપ્યો તો આપણે, તો આ W2/, તો અહીંયા જે સંખ્યા છે W2ની છે, આ છે W1ની છે. બોલો ખબર પડી? કઈ સંખ્યા શેની છે ખબર પડી કે નહીં? વિચારો એક વખત ફરીથી. ચલો તો બોલો હવે આપણે આની ઉપરથી બાયફર્ગેશન કરીએ. તો અહીંયા 18% વેઇટ બાય વેઇટ આપ્યું છે. તો 18% એટલે W2 અને 18 એટલે W2 અને ટકા એટલે W1. તેથી બોલો અહીંયા બાયફર્ગેશન હું કરું છું, ધ્યાન રાખજો, થોડી જગ્યા કદાચ. તેથી ગ્લુકોઝનું દળ W2 જ લઈ લઉં, બરાબર 18 ગ્રામ, બરોબર. અને પાણીનું દળ W1 બરાબર 100 ગ્રામ, કારણ કે ટકા મહત્તમ 100 જ હોય, ટકા હોય ત્યાં 100 જ લઈ લેવાનું. ચલો તો હવે દાખલો પતી ગયો. તેથી ગ્લુકોઝના મોલ, બોલો ગ્લુકોઝના મોલનું સૂત્ર શું થશે? બોલો હેડો હવે ઝડપી. તો N2 બરાબર W2/mW2 બરાબર 18/180, એટલે 0.1 થયા. 18/180 કરો એટલે 0.1 થાય. ચલો એવી રીતે પાણીના મોલ, બોલો N1 બરાબર W1/mW1, તો 100/18 બરાબર 5.55 થાય, 5.56. કારણ કે પાછળ 55 આવે છે. આમ તો જો કે 55 જ લેવા પડે, 5ની આગળ આપણે રાઉન્ડ ઓફના નિયમો ભણી ગયા છીએ એટલે 56 ના થાય. ચલો હવે તેથી બોલો ગ્લુકોઝના મોલંશ X2 બરાબર N2/N1 પ્લસ N2. બોલો N2 છે 0.1/5.65 થાય. સીધો સરવાળો જ મૂકવાનો હવે, બરોબર. તો 0.1/5.65 એટલે 0.0177 આવ્યા. આને A1 કીધો,
ચલો, તેથી પાણીના મોલંશ x1 બરાબર n1/n1 પ્લસ n2. બોલો, તો 5.55 ભાગ્યા 5.65 બરાબર 0.982 આવ્યા. બરોબર. હવે જોજો, અહીંયા 3 આંકડા સુધી લીધું તો આને રાઉન્ડ ઓફ કરવા મારે અહીંયા 18 કરી દેવા પડે. આ થયો E2. અથવા મોટું કરીને પાણીના મોલંશ x1 બરાબર 1 માઇનસ x2, તો 1 માઇનસ 0.18 કરી જુઓ, તો 0.982. ઓકે, તો આ બધા તમારા મોલંશ સંબંધી દાખલા પૂરા થયા. હવે 49મો દાખલો લઈશું. બરોબર, 49મો દાખલો લઈશું. જોઈએ. તો N49. બોલો, 25 મિલી દ્રાવણમાં હું રકમ આખી લખીશ પહેલાં શરૂઆતમાં, પછી આપણે સીધું બાયફર્ગેશન કરીશું. 25 મિલી દ્રાવણમાં 2 ગ્રામ KOH ઓગળેલો હોય, 2 ગ્રામ KOH ઓગળેલો હોય તો તે દ્રાવણના % વેઇટ બાય વેઇટ અને % વેઇટ બાય વોલ્યુમ શોધો. આવો દાખલો છે. ચલો, તો સૌથી પહેલું આપણે દ્રાવણનું કદ V બરાબર 25 ml અને દ્રાવ્ય KOHનું દળ W2 બરાબર 2 ગ્રામ, આટલું તો આપ્યું છે. હવે આ રીતે જ ગણવાનો દાખલો. બરોબર, આ બાજુ બાયફર્ગેશન, આ બાજુ. હવે અહીંયા બોલો, પહેલું % વેઇટ બાય વેઇટનું સૂત્ર અને પછી % વેઇટ બાય વોલ્યુમનું સૂત્ર લખીએ. તો મેં તમને કહ્યું હતું સૂત્રમાં આ જે છે એ જ એનું સૂત્ર છે, એ જ એનું સૂત્ર છે. બરાબર. બોલો શું છે? તો હાલ કહ્યું એમ બાપ દીકરાવાળું, તો 100 ગુણ્યા બોલો ઉપરનો W એટલે W2 છેદમાં W1, અરે WM ટોટલ, નીચે W1 જ એમ, અરે સોરી W ટોટલ જ. એવી રીતે બોલો અહીંયા 100 ગુણ્યા આ ml, આ ગ્રામ. બોલો આપણી પાસે શું છે ને શું નથી, વિચારો તો, શું છે અને શું નથી. તો W2 છે, V છે, એટલે કે V આ શોધી કાઢાશે સીધું. ચલો આ શોધી કાઢીએ. તો 100 ગુણ્યા 25 ભાગ્યા 25, સોરી મારી ભૂલ થઈ, 2 ભાગ્યા 25, તો 2 ભાગ્યા 25 બરાબર 25 ચોક 100, તો 8% વેઇટ બાય વોલ્યુમ. આ આન્સર 2 તો આવી ગયો. ચલો એમાં તો સીધો મળી ગયો તો આન્સર 2 તો, પણ આન્સર 1 બુદ્ધિ દોડાવો. તો અહીંયા W જોઈએ છે, અને W તો અહીં દ્રાવણનું દળ બરાબર W બરાબર W1 પ્લસ W2 થાય. એમાં આપણી પાસે W2 છે અને દ્રાવણનું કદ આપ્યું છે. હવે જો મેં તમને કહ્યું હતું પેલી સંજાણવાળી વાર્તા, તો 25 ml પાણીમાં 2 ગ્રામ KOH ઓગાળો તો એ 25 ml કદ 2 ગ્રામ KOH છે ને પાણીના અણુઓ વચ્ચે રહેલા અંતરાલી જગ્યામાં KOH જતું રહે, એટલે કદ એનું એ જ રહે. તો અહીં જોજો, દ્રાવણનું કદ
વી બરાબર 25 ml છે, તેથી દ્રાવ્ય પાણીનું કદ V2 બરાબર પણ 25 ml થાય. વળી પાણીની ઘનતા બરાબર 1 ગ્રામ પર મિલી છે, તેથી પાણીનું દળ W1 બરાબર અહીંયા V1 થશે. W1 બરાબર V1 બરાબર 25 ગ્રામ થશે અને તેથી W બરાબર W1 પ્લસ W2 બરાબર 25 વત્તા 2 27 ગ્રામ. ભાઈ ખબર પડી અહીંથી? આ ગણતરી મહત્વની છે. ઓકે, તો હવે કિંમતો મૂકી દઈએ. બોલો 100 ગુણ્યા 2 ભાગ્યા 27, તો 200 ભાગ્યા 27 કરીએ તો 7.41 જવાબ આવે છે. 7.47 છે, ઇક્વિવેલન્ટ ટુ 7.41% વેટ બાય વેટ. આન્સર 1. ખબર પડી કે ના પડી? ચલો એના પછી 50મો દાખલો લઈએ. તો 50મો દાખલો એની રકમ આ રીતની છે. 2% વેટ બાય વેટ 2% વેટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવતું KOHનું 5 લિટર જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ KOHની જરૂર પડશે? બરોબર, ધ્યાન રાખજો. આપણને અહીંયા આપી દીધું છે 2% વેટ બાય વેટ, તો એના ઉપરથી W2 બરાબર 2 ગ્રામ અને V બરાબર 100 ગ્રામ 100 ml થઈ જાય. આટલું જ થયું ને? તો જોજો, આ દાખલો 2 રીતે ગણાય. હું 2 રીતે ગણીશ, ધ્યાન રાખજો. 100 ml દ્રાવણ બનાવવા જરૂરી KOHનું દળ બરાબર 2 ગ્રામ. તો બોલો 5 લિટર એટલે 5000 ml થયું. તો 5000 ગુણ્યા 2 ભાગ્યા 100, બોલો 50 દુ 100 ગ્રામ. આન્સર. ખબર પડી કે ના પડી? હવે બીજી રીત કઈ? અથવા કરીને બોલો, અહીંયા આપણને 2% વેટ બાય વેટ આપ્યું છે, તો 2% વેટ બાય વેટ ઓર વોલ્યુમ બરાબર 100 ગુણ્યા W2 અપોન V ml થાય. તો આપણે આને કાઢી નાખ્યા, 2 બરાબર કરી નાખીએ સીધું. તો એમાં સૂત્રનો કરતાં W2 ને કરીએ, તેથી અહીંયા ભરેન્દ્ર 2% વેટ બાય વોલ્યુમ. તેથી બોલો W2 બરાબર શું થશે? તો 2 ગુણ્યા V ml ભાગ્યા 100 બરાબર 2 ગુણ્યા 5000 ભાગ્યા 100 બરાબર 100 ગ્રામ. તમારે 2 રીતે દાખલો ગણવાનો, કારણ કે 2 માર્ક્સમાં પૂછાય એટલે એવું આપણી ઇમ્પ્રેશન પડવી જોઈએ પેપર ચેકર ઉપર કે ના છોકરું બધું જાણે છે. બરાબર, એટલે પછી ક્યાંક તમારી નાની ભૂલ હોય ને તો એ પેપર ચેકર ઇગ્નોર કરે. 2 રીતે દાખલો ગણી નાખો તો કેટલી વાર લાગે? પહેલાં આ રીતે ગણવાનો, પહેલો આ ફરજિયાત, પછી આ રીતે હાલ માન્ય ના ગણાય, પણ છેલ્લે જીનીટમાં તો એ માન્ય ગણાય, કારણ કે આમાં રીતના ક્યાં માર્ક્સ છે.
ચલો એના પછી 51મો દાખલો. N51. હવે હું સીધું જ બાયફર્ગેશન કરીશ. બોલો 10% વોલ્યુમ બાય HClનું 5 લિટર દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ HClની જરૂર પડશે? ભાઈ હવે હું એક જ રીતે ગણીશ, બીજી રીત તમારે જાતે મેં શીખવાડી એ રીતે. તો જો અહીંયા W2 બરાબર 10 ગ્રામ અને V બરાબર 100 ml છે, તો V બરાબર 5000 ml હોય ત્યારે W2 બરાબર કેટલા? આવો પ્રશ્ન છે. તો તમે સીધું પદ મૂકી શકો પેલી રીતે. W2 ઇન્ટુ V બરાબર V, અહીંયા આપણે ના એ રીતે પેલું પરિસ્થિતિ 1 પરિસ્થિતિ 2 પ્રમાણે લખવું હોય ને તો લખાય એમ, પણ એમાં તમે કન્ફ્યુઝ થશો. આ બંનેને 1 ધારી લેવાના અને 2 ધારી લેવાના. એના કરતાં આપણે સીધું જ સૂત્ર મૂકીએ તો % વેઇટ બાય વોલ્યુમ બરાબર 100 ગુણ્યા W2 અપોન V ml. ચલો % વેઇટ બાય વેઇટ આપણને 10 આપ્યા છે. 10 બરાબર 100 ગુણ્યા W2 અપોન 5000 અને તેથી W2 બરાબર 10 ગુણ્યા 5000 ભાગ્યા 100 તો 500 ગ્રામ. બરાબર 500 ગ્રામ. ચલો પેલી રીતે ગણિત નાખીએ. જો હું આ બંનેને અહીંયા નંબર આપણે પોતાની રીતે આપીએ. આને W1 આને V1 આને W2 અરે V2 અને W2 કરીએ તો W1 V1 બરાબર W2 V2. જોજો તો આપણે શોધવો છે W2, તો W2 બરાબર W1 V1 અપોન V2 કરીએ તો W1 કેટલો છે બોલો? 10 ગુણ્યા V1 તો કે 100 છેદમાં V2 તો કે 5000. બોલો સાચો જવાબ આવશે? તો નહીં આવે, નહીં આવે. એટલે આ રીત અહીંયા એપ્લાય ના કરતા. N1 V1 બરાબર N2 V2માં થાય, અહીંયા ના થાય. બરાબર N1 V1 બરાબર N2 V2માં થાય, પણ એ રીત અહીંયા એપ્લાય ના થાય. તો અહીંયા સીધું પદ જ મૂકવાનું. આ ભલે એમના એમ રહ્યું. W2 બરાબર 10 ત્યારે V અને V બરાબર 5000 હોય ત્યારે W2 બરાબર કેટલા? તો આપણે સીધું પદ મૂકવાનું. 100 એ 10 તો 5000 એ કેટલા? તો 5000 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 500 ગ્રામ. ઓકે, ચલો એના પછી 52મો દાખલો ગણી કાઢીએ. બાવનમાં દાખલામાં પણ એવું જ છે. બોલો N52. હવે હું સીધું બાયફર્ગેશન કરીશ. 5% વેઇટ બાય વેઇટ આવ્યું. Na2CO3 નું 2 કિલોગ્રામ દ્રાવણ બનાવવા માટે બરોબર આગળ એના જ કેટલા ગ્રામ Na2CO3ની જરૂર પડશે? ચલો અહીંયા આપણે W2 બરાબર 5 ગ્રામ, W બરાબર 100 ગ્રામ. ધ્યાન રાખજો આ W છે. હવે W બરાબર 2 kg એટલે કે 2000 ગ્રામ હોય ત્યારે W2 બરાબર કેટલા? તો આપણે બીજું કશું જ કરવાનું નહીં, સીધું સૂત્ર જ મૂકવાનું. % વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 અપોન W. બરાબર. ચલો કિંમતો. તેથી W બરાબર W2 બરાબર બોલો શું થશે? તો % વેઇટ બાય વેઇટ ગુણ્યા W ભાગ્યા 100. ચલો % વેઇટ બાય વેઇટ કેટલા છે? તો કે 5. W કેટલો કીધો છે આપણને? 2 કિલો એટલે કે 2000 ગ્રામ છેદમાં 100 તો 5 દુ 10 100 ગ્રામ. આમાં પણ પેલી રીતે પદ મૂકી શકો તમે. કઈ રીતે? 100 એ 5 તો 2000 એ કેટલા? તો 2000
ગુણ્યા 5 ભાગ્યા 100. બોલો એ જ સૂત્ર આવી ગયું ને, કમ્પ્લીટ. ચલો એના પછી 53મો દાખલો. ત્રેપનમાં દાખલાની રકમ છે 734 ગ્રામ પાણીમાં પાણીનું દળ 734 ગ્રામ, 64 ગ્રામ KOH, KOHનું દળ 64 ગ્રામ. તો બનતા દ્રાવણના % વેઇટ બાય વોલ્યુમ શોધવાના કીધા છે. બોલો તો શું કરીશું, આને લઈ લઈશું W1, આને W2. તો અહીં પાણીની ઘનતા 1 છે, તેથી પાણીનું કદ બરાબર પાણીનું દળ થાય. અને તેથી બોલો V1 બરાબર શું થશે, 734 ml. ખબર પડી ગઈ. હવે સીધું જ સૂત્ર મૂકી દઈએ. વેઇટ બાય વોલ્યુમ બરાબર 100 ગુણ્યા W2 અપોન V. બોલો 100 ગુણ્યા 64 ભાગ્યા 734. ભાઈ અહીંયા તો દ્રાવણનું કદ ના આવે. અને અહીં જોજો તો અહીં દ્રાવ્ય પદાર્થ ઘન છે, આથી દ્રાવણનું કદ દ્રાવકના કદ જેટલું થાય. બરોબર. અને તેથી V1 બરાબર V બરાબર 700 ને આ મહત્વનું છે. પેલું તો પછી કિંમતો જ મૂકવાની રહી. તો ભાગાકાર કરીએ. બોલો શું થશે, તો 6400 ભાગ્યા 734. બોલો 8.72 જવાબ આવ્યો. કેટલો, 8.72% વેઇટ બાય વેઇટ, અરે વોલ્યુમ. ભાઈ કેલ્સી બદલાય એટલે થોડો જવાબ બદલાય છે. તમને 8.70 આપ્યો છે. ચલો એના પછી ધ્યાનથી સમજો ભાઈ આ દાખલો, આ બધું વાંચજો. એના પછી 54મો દાખલો. તો 54મા દાખલાની રકમ છે 6% વેઇટ બાય વેઇટ, 6% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતા NH4Cl નું 400 ગ્રામ દ્રાવણ બનાવવા માટે. બોલો હવે મારે આગળ જરૂર ખરી લખવાની, કેટલા ગ્રામ NH4Cl ની જરૂર પડશે. તો કશું જ બાયફર્ગેશન નથી કરવું, આપણે સીધું જ સૂત્ર જોજો. હવે શોર્ટ જીનીટ શીખવાડું. તો % વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 અપોન W. બોલો આપણને આ 6 આપી દીધા છે તે, અને શોધવાનું છે W2. તો W2 બરાબર % વેઇટ બાય વેઇટ ગુણ્યા W ભાગ્યા 100. બોલો આ 6 છે ગુણ્યા W આપણે કેટલું કીધું છે એને, તો 400 જ કીધું છે ને, હા 400 ભાગ્યા 100, 2 મીંડા ગયા તો 24 ગ્રામ. 24 ગ્રામ. જો મેં બાયફર્ગેશન કર્યા વગર આવા બધા દાખલાઓ, આ તો ઠીક છે શરૂઆતમાં શીખવાડવું પડે, પણ છેલ્લે પછી શોર્ટ ટ્રીક મારતા શીખવાડવી પડે. અને આજનો છેલ્લો દાખલો લઈ લઈએ. N55. 400 ગ્રામ પાણીમાં પાણીનું દળ W1 બરાબર 400 ગ્રામ, 50 ગ્રામ NaOHનું દળ W2 બરાબર 50 ગ્રામ. ઓગાળતા બોલો % વેઇટ બાય વેઇટ બરાબર કેટલા. તો અહીંયા W બરાબર W1 પ્લસ W2 બરાબર 450 ગ્રામ લખી દઉં. બોલો દાખલો પૂરો થઈ ગયો. હવે સૂત્ર મૂકું તો % વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 અપોન W. બોલો 100 ગુણ્યા W2 50 ભાગ્યા W 450. બોલો 9. તો 100 ભાગ્યા 9, 11 9 99, તો 11.11.
કેટલો જવાબ આવશે? અરે મારી ભૂલ થઈ હો ભાઈ, મારી ભૂલ એ થઈ, મેં આ 400 ગ્રામની, આ 450 છે રકમમાં, એટલે આ 500 થઈ જશે. એટલે આપણે એક વધારે દાખલો ગણી કાઢ્યો. બોલો, અહીંયા હું 500 કરી દઉં તો શું થયું? 10. તો અહીંયા છેદમાં 10, એટલે જવાબ 10% વેઇટ બાય વેઇટ આન્સર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા તમારા બધા દાખલા પતી ગયા આમ તો, પણ જે જીનીટ લેવલે પૂછાયા છે એ બાકી છે, એ હવે હું નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ. ઓકે.